વડનગરમાં રાજકીય ગરમાવો, ભાજપ ઉમેદવાર મહેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ। વડનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। છાપલિયા જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર મહેશ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ ઊભો થયો છે। માત્ર 12 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં ઠાકોર સમાજ અંગે કરવામાં આવેલ ઉલ્લેખને કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્લિપમાં ઠાકોર સમાજ માટે અપમાનજનક શબ્દો વાપરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેને લઈને સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે ઠાકોર સમાજના સામાજિક આગેવાનો દ્વારા નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સાથે જ અન્ય સમાજના લોકો પણ ઠાકોર સમાજના સમર્થનમાં ઊભા રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે અને તેના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ વિવાદને પગલે આવનારી ચૂંટણીમાં મહેશ પટેલ સામે સમાજના લોકો રોકડું પર ખાવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે મહેશ પટેલની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। મારું નામ હર્ષદસિંહ ઠાકોર, સાબલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મહેશ પટેલ દ્વારા એક ઠાકોર સમાજનું અપમાનજનક એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું। હું ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન તરીકે અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને એક સંદેશો પાઠવવા માંગુ છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા નેતાઓ ક્ષત્રિય ઠાકોર સમાજને અપમાનજનક શબ્દો વાપરી અને કાયમ માટે આ સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે। ત્યારે આ ભાજપના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે હર મહાદેવ, જય માતાજી, જય પરશુરામ। મહેસાણા જિલ્લાની અંદર જે વડનગર તાલુકો છે એની અંદર સાબલિયા જે છે આખું ઠાકોર સમાજ છે, બહુ સરસ સમાજ છે। ભલે એમની જે બી ઇમેજ પહેલાં હતી એ બાકી અત્યારે તો સાહેબ મહેસાણા જિલ્લાની અંદર પહેલો છે સમાજ અમારું સાબલિયા કે જે ભણેલ ગણેલ અને એજ્યુકેટેડ ઠાકોર સમાજ છે। હવે એ ગામમાંથી ભવનજી ઠાકોર જે બધી રીતે કેપેબલ છે એ પોતે ઊભા રહ્યા છે અને એની સામે અમારા રાજપુરનો મહેશ પટેલ ઊભો રહ્યો છે। હવે મહેશ પટેલનું સ્ટેટમેન્ટ એટલું ખરાબ છે કે એણે એવું કીધું કે ભાઈ ઠાકોર સમાજ જે છે એ મારા ઘંટડીએ ડાકલા વગાડે છે અને એવું બધું બોલ્યો છે। હું એમ પૂછું છું કે મહેશ તે તારી જિંદગીમાં ત્યાં શું કર્યું? મને એમ કે તું ભાજપનો ઝંડો લઈને ફરે છે તે તારા રાજપુરનો વિકાસ કર્યો છે? બે તું ખોવાઈ જઈશ। રાકેશ બોલું છું, પ્રોપર કરબટિયાનો જ છું હું, રાકેશ પંડ્યા, સમજી લે। હું બામણ જેમ આટલું ડેરિંગ રાખું છું તો તું ઠાકોર સમાજ વિશે આવું બોલે છે? તને શરમ નહીં આવતી સહેજ બી તો તું આ રીતે બોલી ગયો? દીકરા, હું બી સમુદ્ર છોડીને આવ્યો છું, સમજી લે। એટલે માપમાં રહેજે તું, કોઈ બી હોય। ઠાકોર સમાજ વિશે મહેરબાની કરીને તું બોલતો નહીં દોસ્ત। તારા કરતાં તો ઘણા સારા છે। પટેલ સમાજની વાત નથી, હું મહેશ પટેલ તારી વ્યક્તિગત વાત કરું છું, સમજી લે। હા, તારી જગ્યાએ બીજો કોઈ ઊભો રહ્યો હોત ને તો વસ્તુ અલગ હતી, બાકી તારું તું છે શું બે? તારી કોઈ ક્રેડિટ નથી, તું બિલકુલ 0 છે, સમજી લે। એટલે માપમાં રહેજે તું, બરાબર? વધારે કામ હોય ને તારે તું મને પર્સનલ તું મને મળજે, કરબટિયામાં આવીને ખાલી કોઈ બીને પૂછજે એટલે તને મારો રિપોર્ટ આપી દેશે। એટલે હવે મહેરબાની કરજે દોસ્ત, તું મહેરબાની કરીને બોલતો નહીં તું કોઈ બીને, બરાબર? એમાં ઠાકોર સમાજને તો મહેરબાની કરીને નહીં બોલતો। ચલ, જય પરશુરામ, હર મહાદેવ, જય માતાજી।